જિલ્લામાં ગામમાં તલાટીઓ અને સબ સેન્ટર પીએચસી સીએચસીમાં આરોગ્યના કર્મચારીઓ ની હાજરી ખૂબ જ અનિયમિત છે. તેઓ આવતા નથી સમયસર, એવી વારંવાર રજૂઆતો અમને જિલ્લા કક્ષાએ મળતી રહેતી હોય છે. એના અનુસંધાને એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે તમામ તલાટીઓ અને આરોગ્ય કર્મીઓએ ઓનલાઈન અમે એક મોબાઈલ એપ્લિકેશન જે નિયત કર્યું છે એમાં હાજરી પુરાવવાની રહેશે હવેથી રોજ. કચેરી સમય શરૂ થયે અને કચેરી બંધ થઈએ એટલે દિવસમાં 2 વખત આ મોબાઈલ એપ્લિકેશનમાં પોતાની સેલ્ફી કેપ્ચર કરવાની રહેશે. એ સેલ્ફીના આધારે ખરેખર એ જ કર્મચારી છે કે નહીં એ ફેસ રેકગ્નિશન સિસ્ટમના આધારે ડિસાઇડ થશે. જ્યારે સેલ્ફી કેપ્ચર થતી હોય ત્યારે મોબાઈલનું અક્ષાંશ અને રેખાંશ પણ અમે જીપીએસ મારફત ટ્રેક કરશું કે જેનાથી ખબર પડે કે ખરેખર એ વ્યક્તિ પોતાની સેલ્ફી એક ગામમાં જ બેસીને કેપ્ચર કરે છે કે નહીં. આ 2 વસ્તુના આધારે એમની હાજરી નોટ થશે અને તમામ તલાટીઓ અને આરોગ્ય કર્મીઓ 30 દિવસમાં જેટલા દિવસ આ રીતે હાજરી પુરાવશે એટલા જ દિવસની એમની હાજરી ગણવામાં આવશે અને બાકીના દિવસોને ગેરહાજર માનીને એમનો પગાર કાપવામાં આવશે. આ નિયમ ક્યારથી અમલમાં આવશે અને તેનું મોનિટરિંગ કોણ કરશે? આ નિયમ 17મી માર્ચ એટલે કે મંગળવારથી અમલમાં આવે છે. 17 માર્ચ પછીથી જેટલી પણ ગેરહાજરી હશે એ તમામનો પગાર કાપવામાં આવશે અને આનો મોનિટરિંગ અમે જિલ્લા કક્ષાએથી જિલ્લા પંચાયત કચેરીમાં ડીએલઈ શ્રી હોય છે એમના દ્વારા આમનું મોનિટરિંગ કરવામાં આવશે. સર, આ વાવ-થરાદ જિલ્લા માટે નિયમ છે કે પછી સમગ્ર ગુજરાતની અંદર પણ છે? હાલ પૂરતું અત્યારે, કારણ કે અમારું કાર્યક્ષેત્ર વાવ-થરાદ જિલ્લા પૂરતું લાગે છે એટલે વાવ-થરાદ જિલ્લામાં જ આ છે. પણ જો આનું એક સક્સેસફુલ રીતે આ ચાલે તો ભવિષ્યમાં અમે ગુજરાત સરકારમાં પણ રજૂઆત કરી શકીએ છીએ કે આને સમગ્ર ગુજરાતમાં પણ લાગુ પાડી શકાય. સર, કોઈ તલાટી આ નિયમનું પાલન નહીં કરે, આરોગ્ય કર્મચારી નિયમનું પાલન નહીં કરે તો એના ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે? પહેલા ફેઝમાં અમે જેટલી પણ ગેરહાજરી એમની નોંધાશે એનો ખાલી પગાર કાપીશું. પણ જો વારંવાર આવી 2-3 મહિના સુધી કોઈ એકને એક કર્મચારી વારંવાર સતત ગેરહાજર રહેતો હોય તો એના સામે અન્ય શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે, જેમ કે ઇન્ક્રીમેન્ટ રોકવું અથવા અન્ય કોઈ પણ જે પણ અમને યોગ્ય જણાય એ રીતની શિક્ષાત્મક કાર્યવાહી.